અમદાવાદમાં ફરી એકવાર મિશન મિલિયન ટ્રીના લીરે લીરા ઉડાડવામાં આવી રહ્યા છે। હોર્ડિંગ્સ માટે મોટા વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે। એએમસી ગાર્ડન વિભાગના કાળા કામ TV9ના કેમેરામાં કેદ થઈ ગયા છે, જ્યાં રાત્રિ દરમિયાન વૃક્ષો કાપવાની કામગીરીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। જાહેર ખબર એજન્સી અને ગાર્ડન વિભાગની આ મિલીભગત છે, જેમાં ભર ઉનાળે વિશાળ અને મહાકાય વૃક્ષોનું હેવી ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે। કોર્પોરેશને ફરી એક વખત બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। હાલ રાતના 12 વાગ્યા છે અને 12 વાગે જ કોર્પોરેશનની કામગીરી ઝાડ કાપવાની શરૂઆત થતી હોય છે। સાયન્સ સિટી વિસ્તારના આ દ્રશ્યો છે। કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓનું માનવું છે કે આ વિસ્તારમાં જે લાઇટના થાંભલા છે તે લાઇટના થાંભલામાં અજવાળું રસ્તા પર પડતું નથી। દ્રશ્યોમાં ક્લિયર દેખાય છે કે કોઈ રીતે ઝાડ અવરોધરૂપ બનતું નથી। જે રસ્તો છે તેના પર લાઇટ પણ એકદમ બરાબર જોવા મળી રહી છે। કોઈપણ પ્રકારે વાહન ચાલકો ન હોય તેમ છતાં પણ અજવાળું દિવસ જેવું દેખાય છે, પણ કોર્પોરેશનને આ દેખાતું નથી અને એટલા માટે જે આ કોર્પોરેશનના વાહનો છે તે કોર્પોરેશનની ટીમ દ્વારા જ રાત્રિના સમયે જે આ વૃક્ષો છે, મહાકાય વૃક્ષો છે, તે કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે। મહત્ત્વની બાબત એ છે કે એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વૃક્ષો જે મહાકાય અને વર્ષો જૂના વૃક્ષો છે તે વૃક્ષો કાપવાની કામગીરી કોર્પોરેશનના જે નક્કી કરાયેલા વ્યક્તિઓ છે, કોન્ટ્રાક્ટરો છે, તો એમના દ્વારા આ કરવામાં આવી રહી છે। મહત્ત્વની બાબત છે કે જે ટ્રીમિંગ થયું છે તેના દ્રશ્યો જોઈ લો કે આખરે ટ્રીમિંગ થયું છે તો રસ્તાની બિલકુલ કોઈ પણ ઝાડ કે ડાળી રસ્તા પર આવે નહીં તે રીતે સમગ્ર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે। જો આ પ્રકારે ક્યાંય પણ વૃક્ષોનું નિકંદન નીકળતું દેખાય તો ત્વરિત તેને રોકવું જોઈએ, તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ, કારણ કે અમદાવાદને 45 ડિગ્રી અને ત્યાંથી કદાચ 50 ડિગ્રી સુધી લઈ જવામાં આવા જ લોકો જવાબદાર છે, જેમની સામે પગલાં લેવા અનિવાર્ય છે। જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો વૃક્ષો કાપવાની જે ઘટના સામે આવે છે તે સાયન્સ સિટીના દ્રશ્યો છે, જ્યાં મોટા પ્રમાણમાં મોડી રાત્રે વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું। ત્યારે અમારા સંવાદદાતાએ જ્યારે વૃક્ષોનું નિકંદન કરનાર કર્મચારીઓને આ અંગે સવાલો કર્યા તો તેઓએ પોતાની લૂલો બચાવ કરતા કહ્યું કે સ્ટ્રીટ લાઇટનું અજવાળું ઓછું આવતું હોવાથી ટ્રીમિંગ કરાયું। જો લાઇટના થાંભલા નડતું હોય તો કાપી લેવાનું બસ। પણ અહીંયા આગળ તમને ઝાડ જે કાપ્યા નથી ત્યાં એવું લાગે છે કે લાઇટ ઓછી પડે છે તમને? એ થોડું રોડ ઉપર જાય આવી ગયું હતું ને એટલા માટે। નહીં, આગળ તો ક્યાંય ઝાડ કાપ્યા નથી તો તમને લાગે છે? આ બાજુ જો, તમને આ બાજુ દેખાય છે ને, આ બાજુ ક્યાંય લાઇટ ઓછી લાગે છે? આ બાજુ લાઇટ ઓછી લાગે છે? આ બાજુ એમ નહીં સાહેબ, અત્યારે શું છે, અત્યારે હવે ચોમાસું ચાલુ થાય છે, કંઈને નુકસાન થશે તો કોણ જવાબદારી લેશે મને કહો પહેલાં। આની બહાર આવે થોડું સ્વિમિંગ કરી લેવાનું છે, એટલે આની બહાર ના આવવું જોઈએ એવું કીધું છે ને તમને? એવું કીધું છે ને તમને? હા, કેબિનની બહાર આવે તો અમે કંઈ નુકસાન થાય તો કોણ જવાબદારી લેશે? ક્યાંક દારૂ પડી ગયું તો એટલે તમને એ કાપી નાખવાનું કીધું છે? એટલે કાપી એટલે થોડું ટ્રીમિંગ જ કર્યું છે સાહેબ, જોઈ લો। તો એએમસીના કર્મચારીના જવાબો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। શહેરમાં ભૂવામાં માણસ પડી જાય તો જવાબદારી કોની? કોર્પોરેશનના ખુલ્લા વાયરોમાં અકસ્માત થાય તો જવાબદારી કોની? શહેરમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ તૂટીને પડે અને અકસ્માત સર્જાય તો જવાબદાર કોર્પોરેશન લેશે ખરું? જો કે TV9ના સંવાદદાતાએ આ મામલે જ્યારે ટ્રીમિંગ કરતા કર્મચારી સાથે ચર્ચા કરી તે બાદ તેઓએ વૃક્ષોનું ટ્રીમિંગ અટકાવ્યું હતું। વિસ્તારનો રોડ છે સાયન્સ સિટી રોડ, જ્યાં કોર્પોરેશનનું કહેવું એવું છે કે જે આ રોડ છે ત્યાં નાખવામાં આવેલા જે થાંભલા છે, લાઇટના થાંભલા, તેનો પ્રકાશ બરાબર આવતો નથી, જેના કારણે વૃક્ષો કાપવાની જરૂરિયાત પડી રહી છે। આ દ્રશ્યોમાં ક્યાંય કોઈ પણ પ્રકારે લાઇટ ઓછી પડતી હોય રસ્તા પર એવું દેખાતું નથી। દિવસ જેવો માહોલ આ રાત્રે પણ દેખાઈ રહ્યો છે, પણ ખબર નહીં કેમ કે કોર્પોરેશનના અધિકારીઓને કેમ અંધારું લાગે છે માત્ર આ રોડ પર, કે પછી માત્ર હોર્ડિંગ લગાવવા માટે ઝાડને ટ્રીમિંગ કરી અને હોર્ડિંગ લગાવનાર કંપનીઓ માટે એક અલાયદી વ્યવસ્થા તેમની સેવા કરવા માટે અત્યારથી જ
કોર્પોરેશનના અધિકારીઓ લાગી ગયા છે, સૌથી મોટો પ્રશ્ન છે.